વર્ષ હતું 2022નું અને મહિનો હતો ફેબ્રુઆરીનો, જ્યારે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. તે છે રશિયા યુક્રેન યુદ્ધ. તો હવે આ ભયંકર યુદ્ધમાં હજારો લોકોના જીવ અત્યાર સુધીમાં તેઓ ગુમાવી ચૂક્યા છે. હજારોની સંખ્યામાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો બેઘર થઈ ચૂક્યા છે. ત્યારે હવે યુનાઇટેડ આરબ અમીરાતમાં આવનારા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ યુદ્ધનું સમાધાન કરવા મળી શકે છે. તો આવો જાણીએ આ મુલાકાતનું જીઓપોલિટિક્સની દ્રષ્ટિએ મહત્વ શું છે. આ તમે સ્ક્રીન પર ઈસ્ટર્ન યુરોપ એટલે કે પૂર્વીય યુરોપનો નકશો જોઈ શકો છો. આ બાજુ છે રશિયા, એની રાજધાની છે મોસ્કો. આ બાજુ છે નીચેના ભાગમાં યુક્રેન, અને યુક્રેનના આ જે વિસ્તાર છે પૂર્વીય યુક્રેનના વિસ્તારો, ડોનેત્સ્ક, ખાર્કિવ ને એ બધા વિસ્તારોમાં ત્યાં લગભગ 4 કે 5 મોટા જે શહેરો છે તેની પર મોસ્કો એટલે કે રશિયાએ કબજો જમાવી લીધો છે. ઉપર તમે જશો તો જોવા મળશે બેલારુસ, એની ઉપર બાલ્ટિક સીના કાંઠાના 3 દેશો ઇસ્ટોનિયા, લાટવિયા અને લિથુઆનિયા. તો આપણે આ જોયો પૂર્વ યુરોપનો મેપ. 2014માં ક્રિમિયા ગુમાવ્યા પછી 2022ના રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેને બીજો 20% ભાગ એ ગુમાવી ચૂક્યું છે. અને આ બધામાં નાટો ફોર્સિસે માત્ર યુક્રેનને સપોર્ટ કર્યો છે, તેમણે ડાયરેક્ટ યુદ્ધમાં ભાગ નથી લીધો. તો હવે વાત કરીએ, સમજીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનનો આ મીટિંગમાં શું પ્રયાસ હશે. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ મીટિંગમાં પ્રયાસ હશે કે પુતિન તરફથી તેમને એક પ્રોમિસ મળે, જેમ કે એક સીઝ ફાયર જેવું. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ પર વિશ્વાસ છે કે પુતિન તેમની સાથે સહેમત થશે. ત્રીજું, વાત કરીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની, તો તેમને એક ગેરંટી જોઈએ છે. તે છે કે યુક્રેન ભવિષ્યમાં નાટો ફોર્સિસ એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓફ ઓર્ગેનાઇઝેશનનો ભાગ ક્યારેય નહીં બને. આ પાછળનું જીઓપોલિટિક્સ તમારે સમજવું હોય તો યુક્રેન એ સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સમાં આવે છે, જે રશિયાનું જે સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ છે તેનો ભાગ છે. સાથે જ યુક્રેનનું મહત્વ રશિયા માટે એટલું છે કે તેના સ્થાપક વ્લાદિમીર લેનિને ખૂબ પહેલાં એટલે કે 1920માં કહી દીધું હતું કે યુક્રેન એ રશિયા માટે તાજ છે. માટે વ્લાદિમીર પુતિનની ઈચ્છા છે કે એમને પશ્ચિમી દેશોને, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક એશ્યોરન્સ મળી જાય કે યુક્રેન ભવિષ્યમાં નાટોનો ભાગ ક્યારેય નહીં બને. આ સાથે વ્લાદિમીર પુતિનની ઈચ્છા છે કે અત્યાર સુધીમાં જે પણ યુક્રેનિયન ભાગો પર રશિયાએ કબજો જમાવ્યો છે તેને રશિયન જાહેર કરવામાં આવે. હવે વાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની, તો ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનિયન યુદ્ધને અટકાવવા માંગે છે, કેમ કે તેમને યુક્રેનિયન યુદ્ધની એક લેગસી એટલે કે વિરાસત નથી જોઈતી. યુક્રેનનું અમેરિકા માટે વ્યૂહાત્મક મહત્વ ખૂબ ઓછું છે. યુક્રેનિયન લોબીના કારણે, યુક્રેનિયન લોબીએ જે ભયંકર દબાણ કર્યું તેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનાના અંતથી યુક્રેનના સાર્વભૌમત્વની તેઓ વાત કરતા થયા છે. અને આ પછી યુક્રેનને આર્મ સપ્લાય ફરી એકવાર તેમણે શરૂ કરી છે. હવે આપણે આ બધામાં જાણીએ કે યુક્રેનનું શું માનવું છે. તો યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીનું માનવું છે કે યુએસ સાથે ક્રિટિકલ મિનરલ ડીલ પર હસ્તાક્ષર કરવાથી અમેરિકા પોતાના હિતોની સુરક્ષા કરવા માટે આ રશિયા યુક્રેન યુદ્ધમાં કૂદી પડશે, તેમના આશા હતી. આપને જણાવી દઈએ કે યુક્રેનના પેટાળમાં લિથિયમ, ગ્રેફાઇટ, ટાઇટેનિયમ અને મેંગનીઝ સાથે જ રેર અર્થ મિનરલનો ખૂબ મોટો ભંડાર છે. અને આ ક્રિટિકલ મિનરલને બહાર કાઢવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચે એપ્રિલ 2025માં એક સંધિ થઈ હતી. પરંતુ હવે જે રીતે ટ્રમ્પ એકલા પુતિનને મળવા જઈ રહ્યા છે તે રીતે લાગી રહ્યું છે કે આ ક્રિટિકલ મિનરલ સંધિ કામ નહીં કરી શકે. વાત હવે યુરોપની, કારણ કે સવાલ યુરોપના સિક્યોરિટી થિયેટરનો છે. તો યુરોપ હાલમાં ખૂબ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. તેનું પાવર હાઉસ છે જર્મની. આ તમે નકશામાં જોઈ શકો છો, જર્મની એ યુરોપનું પાવર હાઉસ કહેવાય છે, કેમ કે યુરોપમાં સૌથી મોટું અર્થતંત્ર જો કોઈ દેશનું હોય તો તે જર્મનીનું છે. તેનું અર્થતંત્ર પણ હવે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે રશિયાએ સપ્ટેમ્બર 2022થી યુરોપને ગેસની ડિલિવરી બંધ કરી દીધી છે. હવે જાણીએ કે રશિયા અને યુરોપ વચ્ચે પહેલાં કઈ રીતે ગેસની ડિલિવરી થતી હતી. તો રશિયાનો એક આ જે વિસ્તાર છે બાલ્ટિક સીના કાંઠે, અહીંયા રશિયાનો એક વિસ્તાર છે, તેનું નામ છે વાયબોર્ગ. ત્યાંથી નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન જે છે તે છેક જર્મનીમાં નીકળતી હતી ગ્રીફસ્વાલ્ડ ખાતે,
અને આ નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન થકી રશિયા યુરોપને ખૂબ સસ્તું ગેસ આપતું હતું, પરંતુ સપ્ટેમ્બર 2022માં રશિયાએ ગેસ ડિલિવરી બંધ કરી દીધી અને આ ગેસનો ઉપયોગ કરીને યુરોપ એ સસ્તો માલ સામાન બનાવતું હતું અને તેની નિકાસ કરતું હતું. પરંતુ હવે રશિયન ગેસની જે આયાત છે તે બંધ થઈ જતા યુરોપનું ઇકોનોમી જે છે ખૂબ કપરા સમયમાં હવે આવી ગયું છે અને રશિયા યુક્રેન યુદ્ધે સમગ્ર યુરોપની પરિસ્થિતિ બદલી નાખી છે, કારણ કે હવે તમને સસ્તો ગેસ નથી મળી રહ્યો. અને બીજું સૌથી મોટું કારણ એ છે કે યુએસ યુરોપ પર દબાણ કરીને ચીન સાથે વ્યવહાર ઓછો કરાવવા માંગે છે અને ત્રીજું કારણ એ છે કે યુરોપમાં હવે રાઇટ વિંગ પાર્ટીઓનો ઉભાર છે, માટે હવે યુરોપ માટે યુદ્ધ અટકાવવું, રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવું આવશ્યક બની ગયું છે. વાત કરીએ ભારતની, તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયન ઓઇલ ખરીદવા માટે વધારાનો 25% જેટલો ટેરિફ લગાડી દીધો છે. આમ હવે ભારત પર કુલ ટેરિફ 50%ની સીમાએ પહોંચી ચૂક્યો છે. તો હવે ભારતને આશા છે કે જો આવતા અઠવાડિયે જે મીટિંગ થવા જઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે, અને તેમાં જો કોઈ વચ્ચેનો રસ્તો નીકળે તો કદાચ ભારત માટે ટ્રેડ ડીલને લઈને અને સાથે જ રશિયન ઓઇલની આયાતને લઈને ભારતને પણ વેવર મળી શકે છે, એટલે રશિયન ઓઇલની આયાત કરવા માટે છૂટ મળી શકે છે. તો આ તમારું આ વિડીયોને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન શું સહેમત થઈ શકશે આ બેઠકમાં, તે વિશે પણ તમારા કોઈ મંતવ્ય હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક ન્યૂઝ માટે, તેને પણ સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.